એકવાર એક ગામમાં સ્વામિનારાયણના સંતો ગામડા વિચરણમાં ગયેલા. સાંજે કથા વાર્તા સાંભળવા માટે ગામના ઘણા બધા માણસો આવેલા. એમાંથી એક પટેલે સંતો પાસે કંઠી બંધાવી. સંતોએ વર્તમાન ધરાવી અને નિયમ આપ્યો કે દરરોજ સ્વામિનારાયણ મહામંત્રની 5 માળા ફેરવવાની અને પછી સૂવાનું. અને પટેલે એ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી એમની આજ્ઞા પ્રમાણે રોજ 5 માળા ફેરવતા. થોડા સમય બાદ ફરીવાર એ સંતો એ ગામમાં આવ્યા. એ સમાચાર સાંભળી અને પટેલ પણ રાત્રિના 11 વાગ્યા એ સંતોના દર્શન માટે ગયા. એ વખતે સંતો તો સૂઈ ગયા હતા. એટલે પટેલને એમ થયું કે આપણે સંતોને જગાડવા નથી. એટલે મંદિરની બહાર ઓટો હતો, ત્યાં બેસી અને માળા ફેરવવા માંડ્યા. આખો દિવસ ખેતીનું કામ કરેલું એટલે ખૂબ થાકી ગયેલા. એટલે માળા ફેરવતા ફેરવતા થોડી માળા ફરી અને ઊંઘ આવી ગઈ. હાથમાંથી માળા પડી ગઈ. વારે વારે પડી જતી તો પણ લઈ અને 5 માળા ફેરવવાની હતી એટલે નિયમ કરતા હતા. રાત્રિના 12 વાગી ગયા તોય પણ 5 માળા પૂરી ના થઈ. એ વખતે ભગવાન તો અંતર્યામી છે, આપણી બધી જ તમામ ક્રિયા પ્રવૃત્તિ બધું જાણે છે. ભગવાને દિવ્ય સ્વરૂપે આવી અને પટેલને દર્શન દીધા. માથે હાથ ફેરવીને કીધું કે પટેલ, હું તમારા ઉપર બહુ જ રાજી થયો છું. તમે હવે સૂઈ જાઓ, તમારી 5 માળા પૂરી. જુઓ તો ખરા, એક સંતના વચને ફક્ત 5 માળા ફેરવવાનું નિયમ રાખ્યું તો ભગવાનના એના સાક્ષાત દર્શન થયા. આમ જો નિયમ પ્રમાણે આપણે માળા ફેરવીએ અથવા તો નિયમ પ્રમાણે આપણે કોઈ પણ સાધના ભક્તિ કરીએ તો ભગવાન ખૂબ જ રાજી થાય. ભગવાને ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવાનું કીધું છે, માટે થોડુંક તો થોડુંક વિશેષ નિયમ રાખી અને જો ભજન કરીશું તો ભગવાન આપણા ઉપર ખૂબ પ્રસન્ન થશે. જય સ્વામિનારાયણ.